નમસ્કાર મિત્રો, 11 સાયન્સ ઇલેક્ટ્રોન રચના ભાગ 2. કારણ કે ઇલેક્ટ્રોન રચના દરેક વિદ્યાર્થીને આવડવી જોઈએ અને ઇલેક્ટ્રોન રચના આવડે એટલે પરમાણુનું બંધારણ આવડે ને એના કારણે પરમાણુના રાસાયણિક ગુણધર્મો આવડે. આમ રસાયણ શાસ્ત્રનો પાયો ઇલેક્ટ્રોન રચના ઉપર જ આવે એટલે ઇલેક્ટ્રોન રચના તો બરાબર શીખી લેવાની. એટલે આજે ગઈકાલે લેક્ચરમાં જે સમજાયું હતું હાવભાવનો નિયમ, તો આજે પણ હાવભાવનો નિયમ સમજાવું છું. પણ એમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઉર્જાનો ક્રમ હાવભાવના નિયમને આધારે કક્ષકોનો ઉર્જાક્રમ ધ્યાનમાં રાખવાનો. તો એ ધ્યાનમાં રાખવા માટેની એક પદ્ધતિ ટેકનિક તમને બતાવું છું કે પહેલી કક્ષામાં એક જ કક્ષક છે 1s, જ્યારે બીજી કક્ષામાં બે કક્ષક છે 2s પણ છે 2p છે. ત્રીજી કક્ષામાં 3 કક્ષકો આવે 3s, 3p અને 3. ચોથી કક્ષામાં 4 કક્ષકો આવે 4s, 4p, 4d અને 4f. આ તો તમને દૂરતા આવડવું જોઈએ, તો જ ઇલેક્ટ્રોન રચના આવડશે. પછી તો વારંવાર ઇલેક્ટ્રોન રચના લખશો એટલે તમને સરળતાથી બધી ઇલેક્ટ્રોન રચના આવડશે. પછી અહીંયા આવશે 5s, 5p, 5d, 5f અને 5g. એ જ રીતે છઠ્ઠી કક્ષા પણ હાલ આપણે જરૂર નથી. તો ઉર્જાક્રમ નક્કી કરવા માટે ત્રાંસી લીટી દોરવી. પહેલા 1s માં ઇલેક્ટ્રોન દાખલ થાય, આગળ કોઈ કક્ષક નથી એટલે આપણે પાછા લાવવાના. પછી ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં દાખલ થાય, તો ત્યાં પણ આગળ કોઈ કક્ષક નથી એટલે આપણે ત્યાંથી પાછા વળવાનું, ફરીથી શરૂઆત કરવાની. આમ શરૂઆત હંમેશા નીચેથી ઉપર તરફ કરવાનું. વિવિધ પરિભાષામાં સમજી શકો. તો 2p પછી 3s આવશે, 3s પછી આવશે 3p, 3p પછી 4s આવશે. 4s કક્ષક પછી આગળ ઉપર કોઈ કક્ષક નથી એટલે આપણે પાછા વળવું પડે અને પાછા વળીએ એટલે ફરીથી પાછું અહીંથી શરૂઆત કરીએ. 3d માં દાખલ થાય, 4p માં દાખલ થાય, 5s આગળ વધે. તો આગળ હવે કક્ષક નથી એટલે આપણે પાછળથી ફરીથી અહીંથી શરૂ કરીશું. 4d માં દાખલ થાય 5s. મિત્રો 5p ભરાયા પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? તે એની આગળ હજુ 6s કક્ષક હશે એટલે 6s કક્ષકમાં દાખલ થશે. આગળ કોઈ કક્ષક નહીં હોય. પાછા કરીશું. 4f ભરાયા પછી 5d, 5d પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો તમને ખબર છે છઠ્ઠી કક્ષામાં p કક્ષક પણ હોય, પરંતુ છઠ્ઠી કક્ષામાં હોવાથી આપણે 6p લખવાની પ્રથા છે. આમ તમને ઇલેક્ટ્રોન રચના સરળતાથી આવડે. મિત્રો, તો શક્તિક્રમ તમને આવડવું જોઈએ અને શક્તિક્રમ તમે આ રીતે સરળતાથી નક્કી કરો. ફરીથી કહું છું, આમ તો કક્ષા છે વર્તુળાકાર છે, પરંતુ સમજવા માટે, યાદ રાખવા માટેની કા પદ્ધતિ છે. આપણે કક્ષાને સ્તંભ તરીકે બતાવીએ છીએ, કક્ષામાં રહેલી કક્ષકો સ્તંભ તરીકે. પહેલી કક્ષામાં પહેલી, બીજી કક્ષામાં 2, ત્રીજી કક્ષામાં 3 કક્ષકો, ચોથી કક્ષામાં 4, પાંચમી કક્ષામાં 5. એ રીતે છઠ્ઠી કક્ષામાં 6. પણ એટલી બધી ઇલેક્ટ્રોન રચના આપણા અભ્યાસક્રમમાં નથી એટલે આગળ આપણે ધ્યાનમાં નહીં લીધી. પરંતુ એ શક્તિનો ક્રમ નક્કી કરવો હોય તો ત્રાંસી લીટી દોરો. 1s પછી 2s, 2p, 3s, 3p, 4s. આમ ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરાતા રહેશે. પછી બીજો પણ તમને સમજાયો તો પૌલીનો નિષેધ સિદ્ધાંત. પૌલીનો નિષેધ સિદ્ધાંત. આ સિદ્ધાંત અનુસાર કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. 2 જ ઇલેક્ટ્રોન સમાય. s કક્ષક છે. s કક્ષક એક જ પ્રકારની છે. મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી, આજે ફરીથી, કે કોઈ પણ કક્ષક છે અથવા તેમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ નરી આંખે દેખી શકાતો નથી. તેથી વૈજ્ઞાનિકોએ એ ઇલેક્ટ્રોન અને કક્ષક દર્શાવવા માટે સાંકેતિક પરિભાષામાં, ચિત્ર પરિભાષામાં એની રજૂઆત કરી.
જેથી એ પરમાણુનું બંધારણ કે ગુણધર્મ સરળતાથી આપણે સમજી શકીએ. કોઈ પણ કક્ષક છે એ કક્ષકને બોક્સ રીતે બતાવવામાં આવે છે. આ બોક્સ શું બતાવે છે? કક્ષક એસની એક જ પ્રકાર છે તે એક જ કક્ષક જોઈએ. એ જ રીતે પી ને કેટલી સમશક્તિ કક્ષકો છે? સમાન ઉર્જા ધરાવતી પી ને 3 કક્ષકો છે, એટલે આપણે 3 બોક્સ બતાવવા પડે. 3 બોક્સ. એ પ્રમાણે ડી ને કેટલી સમશક્તિ કક્ષક છે? તો ડી ને આપણે કહી શકીએ કે 5 સમશક્તિ કક્ષક. એફ ની કેટલી સમશક્તિ કક્ષકો છે? તો એફ ને 7 સમશક્તિ કક્ષકો. હવે પોલીના નિશ્ચય સિદ્ધાંત અનુસાર કોઈ પણ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ એની ગોઠવણી, ઇલેક્ટ્રોન સ્પિન, ઇલેક્ટ્રોનનું ભ્રમણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે એમાં 2 જ ઇલેક્ટ્રોન વધુમાં વધુ હોય. એક આ ગોઠવણી, એક ઇલેક્ટ્રોન સ્પિન ઉપર તરફ, બીજા ઇલેક્ટ્રોનનું ભ્રમણ કે સ્પિન નીચે તરફ બતાવવું પડે, અને એ જ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. પી કક્ષક છે તો પી કક્ષકની અંદર આપણને વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય. ડી કક્ષક છે તો ડી કક્ષકની અંદર આપણને વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય. એફ કક્ષક છે તો એફ કક્ષકમાં કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, તો એફ કક્ષકમાં આપણને 14 ઇલેક્ટ્રોન. આમ વધુમાં વધુ કેટલા? એફમાં 2, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14. ક્લિયર? વધુમાં વધુ એનાથી ઓછા સમાઈ શકે, પણ વધુ તો ન સમાઈ શકે. તો પછી આપણે ઇલેક્ટ્રોન રચના બરાબર સમજીએ. તો પછી તત્વની ઇલેક્ટ્રોન રચના પહેલો લઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. મિત્રો, તત્વની જે આગળ લખીએ છીએ એનો પરમાણુ ક્રમાંક સૂચવે છે. આ એનો પરમાણુ ક્રમાંક છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો હાઇડ્રોજનનો 1 છે. તો પછી Z બરાબર 1. તો પછી એમાં પ્રોટોન પણ એક તટસ્થ પરમાણુ છે. જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન હોય, એટલે એમાં 1 ઇલેક્ટ્રોન છે. અને એક જ ઇલેક્ટ્રોન છે, તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં. એટલે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે? તો 1s. તેની ઇલેક્ટ્રોન રચના થશે 1s1. મિત્રોનો સમજો કે S કક્ષક છે એ કઈ S કક્ષક છે? તો કે 1s છે, અને એમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય. આ બંનેની અર્થઘટન એક જ છે. આ 1s કક્ષક છે એમાં 1 ઇલેક્ટ્રોન છે. એનો અર્થ એમ થયો S કક્ષક છે, પહેલી કક્ષામાં આવેલો છે, અને એમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય. જો આવું હોય 3s1, તો એનો અર્થ શું કરશો કે S કક્ષક છે, ત્રીજી કક્ષામાં આવેલો છે, એમાં 1 ઇલેક્ટ્રોન છે. તમે 6s2 છો, તો એનો અર્થ શું થાય? એનો અર્થ એમ થાય કે કક્ષક તરીકે S છે. કઈ કક્ષામાં છે? ભ્રમણ કક્ષા 6માં છે. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો તેમાં ઇલેક્ટ્રોન 2 છે. તો આમ ચોક્કસ સંજ્ઞા છે, અને આમ આખી જ પરિસ્થિતિ વર્ણનને ટૂંકમાં લખવાની જે પ્રથા વિકસાવવામાં આવી, એને પરિણામે આવું લખાણ આવશે, પણ એનો ચોક્કસ અર્થ. દાખલા તરીકે આવું લખું 3p5. તેનો અર્થ શું થયો? તો એનો અર્થ એમ થયો કે કક્ષક તરીકે p છે, કક્ષા તરીકે 3 છે, અને 5 તેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, અથવા 5 ઇલેક્ટ્રોન તેમાં આવેલા છે. આવું અર્થઘટન થશે મિત્રો. એટલે આ પ્રકારનું જે લખાણ છે એ લખાણને જ આપણે ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો ધ્યાન આપો. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના મેં તમને સમજાવી, 1s1. ત્યાર પછી હિલિયમ આવશે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. પરમાણુ ક્રમાંક 2 છે, એટલે હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. જેટલો પરમાણુ ક્રમાંક હોય, તટસ્થ પરમાણુમાં પરમાણુ ક્રમાંક જેટલા જ ઇલેક્ટ્રોન. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે,
તેથી તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલી કક્ષક છે 1s, પણ મિત્રો વધુમાં વધુ s માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? 2, એટલે 1s2. એને આ રીતે પણ લખી શકાય. પછી લિથિયમ આવશે 3. મિત્રો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 3 ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. ત્રીજી કક્ષક એટલે ઓછી ઉર્જા ધરાવતી 1s, તો પછી 1s કેટલા ઇલેક્ટ્રોન? 3. પરંતુ યાદ રાખો કે s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 જ સમાય. અહીંયા કેટલા સમાયા? 3. આ ઇલેક્ટ્રોન રચના કદાપી શક્ય નથી. તો પછી કઈ ઇલેક્ટ્રોન રચના બની? તો 1s ની અંદર વધુમાં વધુ 2, હજુ એક વધ્યો. અગાઉનો નિયમ શું કહે છે કે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. એ કક્ષકો પૂર્ણ ભરાયા પછી ક્રમશઃ નવી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. એ કક્ષક પૂર્ણ ભરાયા પછી નવી કક્ષક કઈ આવી? તો કે 2s આવી. તો પછી 2s માં ઇલેક્ટ્રોન દાખલ થશે. કેટલા ગોઠવવાના છે? 3. 3 પૈકી 2 આવી ગયા, એક બાકી રહ્યો, એટલે 2s1. તો આમ ઉપરનો સરવાળો એ પરમાણુ ક્રમાંક જેટલો થવો જોઈએ. અને આ રીતે પણ લખી શકાય. અને નીચે આપણે કક્ષકનું નામ લખીશું. દરેક કક્ષકને ચોરસ વડે જ બતાવવામાં આવે અને નીચે નામ લખી. આ 1s કક્ષક સૂચવે છે. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો કે 2. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1. તો આમ લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે. પછી લઈએ બેરિલિયમ. તો બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 4 ઇલેક્ટ્રોન. ક્યાંથી શરૂ કરીશું? નીચી ઉર્જા ધરાવતી. નીચી ઉર્જા ધરાવતી કઈ છે? 1s. તો 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાશે. ગોઠવવાના છે 4 ઇલેક્ટ્રોન. 2 જ ગોઠવાયા, બાકીના 2 ક્યાં દાખલ થશે? ઉમેરાશે છે. એના કરતા વધુ ઉર્જા ધરાવતી 2s, તો આપણને 2s માં દાખલ થશે. ઓકે, આમ 2s કક્ષકમાં તે ઇલેક્ટ્રોન દાખલ થશે. હવે એને આ રીતે પણ બતાવી શકાય, બોક્સની રીતે પણ બતાવી શકાય. આમ સરળતાથી દર્શાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવા, પણ રાસાયણિક ગુણધર્મો સમજવા માટે આપણે આ પદ્ધતિનો પણ ઉપયોગ કરવો પડે. આમ કક્ષકોનો શક્તિક્રમ જો તમારે લખવો હોય એના આધારે, તો પહેલા 1s માં દાખલ થાય, 1s ભરાયા પછી 2s માં દાખલ થાય, 2s ભરાયા પછી 2p માં દાખલ થાય, 2p ભરાયા પછી 3s માં દાખલ થાય, 3s ભરાયા પછી 3p માં દાખલ થાય, 3p ભરાયા પછી 4s માં દાખલ થાય, અને 4s ભરાયા પછી આગળ કોઈ કક્ષક નથી, 3d માં દાખલ થાય. તમે આટલો ક્રમ જો તમે યાદ રાખો તો પણ ચાલે એવું છે. ઇમ્પોર્ટન્ટ આ બધો ક્રમ હાલ પૂરતો આપણે જરૂર નથી. 11 સાયન્સ પૂરતો જો તમે આટલો ક્રમ યાદ રાખો તો પણ ચાલે. આપણે F શ્રેણી કે D શ્રેણી હોય ત્યારે જ આપણે આટલી લાંબી ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં રાખવાની છે, પણ હાલ પૂરતી એની કોઈ જરૂર નથી. આટલું જ જો તમે યાદ રાખશો તો પણ ચાલશે. એટલે 1s માં પછી 2s માં. ચાલો હવે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, પછી બોરોન. મિત્રો 5 ઇલેક્ટ્રોન છે. તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો કે 1s માં દાખલ થાય, પછી 2s માં દાખલ થાય, પણ 2 જ દાખલ થશે. પછી છે 5 ઇલેક્ટ્રોન ગોઠવાયા 4, હજુ એક બાકી રહ્યો. તો એના કરતા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક છે 2p, તો 2p માં 1 ઇલેક્ટ્રોન દાખલ થશે. તો આ રચનાથી બોરોનની દરેક કક્ષક ઉપર લખેલો અંક એનો સરવાળો કરો, 2 ને 2 4 ને 5, જે તેનો પરમાણુ ક્રમાંક સૂચવે છે. અહીંયા ઇલેક્ટ્રોન રચના જો તમે બોક્સની રીતે પણ બતાવી શકો. હવે કઈ કક્ષક આવી? તો કે p કક્ષક. આ 1s કક્ષક છે, આ 2s છે, 2p ને 3 સમશક્તિ કક્ષક, 1
2 ઇલેક્ટ્રોન, આમાં 3 ઇલેક્ટ્રોન ચાર્જ. હવે કાર્બન 6 1s2 2 ઇલેક્ટ્રોન એમાં દાખલ થાય. ત્યાર પછી ક્રમશઃ ભરતા જાઓ. 2s2 2 ને 2 ચાર્જ. હવે 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. પીમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે મિત્રો? તો પીમાં વધુમાં વધુ 6, પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યો? 4 ગોઠવાઈ ગયા છે, 6 છે, 2 બાકી છે, તો પીમાં બીજો ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે. અને ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે પણ લખી શકીએ. 1s 2s. આમાં 2 ઇલેક્ટ્રોન પણ સ્પિન વિરુદ્ધ, 2 ઇલેક્ટ્રોન સ્પિન વિરુદ્ધ નિશ્ચિત સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોન સ્પિન વિરુદ્ધ દિશામાં ગોઠવાય. આમાં 2 ઇલેક્ટ્રોન છે વારા ફરતી દાખલ. આ એની ઇલેક્ટ્રોન રચના છે. એક ઇલેક્ટ્રોન ભરાય. પછી થશે નાઇટ્રોજન 7. કેટલા ઇલેક્ટ્રોન દાખલ કરવાના? 7. તો 1s માં પહેલો દાખલ થશે, એમાં 2 દાખલ થાય. 2s માં દાખલ થશે, એમાં પણ 2 થશે. 2p માં દાખલ થશે, 2p માં 3, કારણ કે 3 ને 2 5 ને 2 7. આની જો ઇલેક્ટ્રોન રચના આ રીતે પણ બતાવી શકાય. 1s 2s 2. 3 ઇલેક્ટ્રોન છે, 1 2 અને 3. આમ એક ઇલેક્ટ્રોન ભરાઈ શકે. હવે ઓક્સિજન 8 1s2 2s2 8 છે, 2 ને 2 4, એટલે હજુ આપણે 4 બાકી છે. 4 ને 2 6 ને 2 8. ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના બોક્સની રીતે પણ આપણે સરળતાથી બતાવી શકીએ. આ 1s, આ 2s, આ 2. આમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ભરાય. આમાં પણ વિરુદ્ધ ભ્રમણ ધરાવતા 2. આમાં 4 ઇલેક્ટ્રોન છે, તો પહેલા એક ઇલેક્ટ્રોન દાખલ થશે. ભ્રમણ સમાન હોવા જોઈએ, અને ત્યાર પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ. તો આ એની ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. પછી ક્લોરીન 9. તો 1s2 2s2 2p 2 ને 4 ગોઠવાયા. હવે આપણે કેટલા બાકી છે? તો કે 5. 5 ને 2 7 ને 9. આમ આની જો ઇલેક્ટ્રોન રચના બોક્સની રીતે બતાવી હોય તો પણ આ રીતે બતાવી. બે ને 4 ને 5. નીચે આપણે કક્ષકનું નામ લખીશું. અમે ખોટું લખ્યું. કઈ કક્ષક છે? 1s. તો આ કઈ કક્ષક છે? 2s. તો આ કઈ કક્ષક છે? 2p. હવે આપણે નિયોન લઈએ 10 10. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6. ઓકે, 2p6, કારણ કે 6 ને 2 8 ને 2 10. તો આની જે ઇલેક્ટ્રોન રચના થશે એ આ રીતે બોક્સની રીતે. આ 1s કક્ષક, આ 2s કક્ષક, અને આ 2p કક્ષક. આ 1 2 1 2 1 2 3 4 5 અને 6. આની નીચે લખીશું 1s, આની નીચે લખીશું 2s, અને આની નીચે લખીશું. મિત્રો આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકાય. હવે 11મો નંબર આવ્યો મિત્રો. 11મો એટલે કે સોડિયમ આવ્યું. તો હવે વિચારો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? 11 ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે. પહેલા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? ઓછી ઉર્જા ધરાવતી, એટલે 1s, એટલે 1s2. પછી 2s2, પછી 2p આવે, 2p6. 6 ને 2 8 ને 2 10 છે કેટલા? 11. તો પછી 11મો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય મિત્રો? તો પછી એના પછીની વધુ ઉર્જા ધરાવતી કક્ષક 2s પછી કઈ આવે છે? કે 3s. તો પછી 3s માં દાખલ. મિત્રો સમજણ પડી? આ રીતે ઇલેક્ટ્રોન ક્રમશઃ દાખલ થાય. આ તમારે યાદ રાખવાનું. યાદ રહેશે
આ ઉર્જાક્રમ તમારે યાદ રાખવાનું, એ પણ તમને સરળતાથી યાદ રહેશે. બરાબર, તમે ધ્યાનથી આ બધું તમારે નોટ્સમાં તમે ઉતારજો. મેં આજે જ પેમ્પલેટ અથવા તમારી નોટ્સ તમને પીડીએફમાં મોકલી આપી છે, એ નોટ્સ તમે ઉતારજો. હવે આપણે મેગ્નેશિયમની ચર્ચા કરીએ. સોડિયમ 11, 11 પછી આવશે મેગ્નેશિયમ 12. આ 12 સૂચવે છે કે મેગ્નેશિયમની અંદર 12 ઇલેક્ટ્રોન આવેલા છે, તેથી તેમાં 12 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા પડે. આ 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય, ત્યાર પછી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઉમેરાય. તો મિત્રો અહીંયા તમે ધ્યાન આપો કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? તો સૌથી પહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આપણને ક્યાં ઉમેરાશે? તો સૌથી પહેલો ઇલેક્ટ્રોન આપણને એસ કક્ષકમાં ઉમેરાશે, એટલે આપણે અહીંયા લખીશું 1s2. પછી ક્યાં ઉમેરાશે? 2s, તો કે 2s2. પછી ક્યાં ઉમેરાશે? p કક્ષકમાં 2p6. 6 પીમાં વધુ 6 સમાન, તો 6 ને 2 8 ને 2 10 ઉમેરવાના છે. કેટલા? 12. 10 ગોઠવાઈ ગયા, 10 ની ગોઠવણી થઈ ગઈ. 2 બાકી છે, તો 2 ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? તો આના કરતા વધુ ઉર્જા ધરાવતી 3s, એટલે 3s માં દાખલ થાય, એટલે 3s2. આ એની ઇલેક્ટ્રોન રચના છે મિત્રો. હવે લઈએ આપણે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 મિત્રો. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 13 ઇલેક્ટ્રોન ગોઠવવાના. પણ આ 13 ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્રમશઃ કઈ રીતે થાય? તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ, ત્યાર પછી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. પહેલા ક્યાં દાખલ થાય? 1s, તો 1s2, પછી 2s2, પછી 2p6, પછી 3s2. 6 ને 2 8 ને 10 ને 2 12 છે. 13 ઇલેક્ટ્રોન ગોઠવ્યા, 12 ઇલેક્ટ્રોન. તો પછી આપણે હજુ 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યું, તો 1 ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? તેના કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે, 3p માં દાખલ થશે, એટલે 3p1 થશે. ઓકે, તો આમ આપણને એની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે. હવે ચર્ચા કરીએ આપણે સિલિકોન. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14. તો પછી એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 1s2, 2s2, 2p6, 3s2. 2 ને 4 ને 6 10 ને 2 12. 12 ઇલેક્ટ્રોન ગોઠવાયા. ગોઠવવાના કેટલા છે? 14. તો પછી બાકી રહ્યા કેટલા? 2. તો 2 ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? 3p. p માં વધુ કેટલા સમાય? 6. તો 6 પૈકી ઓછી ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે 2p2 થશે. પછી થશે ફોસ્ફરસ 15 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોનમાં 2 ઇલેક્ટ્રોન 2s માં, p માં 6 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 3s માં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 3p. પણ કેટલા ગોઠવાય? 2 ને 4 ને 10 ને 2 12 ગોઠવાઈ ગયા, 3 બાકી રહ્યા, એટલે 3p. હવે 16 લઈએ આપણે. સલ્ફર. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. તો પછી ઇલેક્ટ્રોન રચના બરાબર ધ્યાન આપો. તો પછી એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 1s2, 2s2, 2p6, 3s2, 3p. આ 10 ને 2 12 ગોઠવાઈ ગયા, 4 બાકી રહ્યા, એટલે 2p6 મિત્રો. હવે આગળ ક્લોરીન 17. હવે 17 માં તમે જુઓ તો પહેલા 1s માં 2, પછી 2s માં 2, 2p6 માં 2, 3s2, 3p. 10 અને 2 12, પછી રહ્યા 5, એટલે p5. p માં વધુ 6.
હજુ પણ પીમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે અને આર્ગોન 18 1s2 2s2 2p6 3s2 3p6 ઓકે. હવે આવશે પોટેશિયમ 19 તો એની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? 19 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 1s2 2s2 2p6 3s2 3p6 આમ 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. પણ 18 ઇલેક્ટ્રોન ગોઠવાયા પછી એક ઇલેક્ટ્રોન બાકી રહ્યું. ક્યાં દાખલ થયું? તો 3p કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે? તો 3p કરતા વધુ ઉર્જા ધરાવતી કક્ષક 4s છે. એટલે એમાં ઇલેક્ટ્રોન દાખલ થશે 4s1. હવે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે. 20 તો પછી એમાં 20 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા છે. 1s2 2s2 2p6 3s2 3p6 4s. મિત્રો, તો આ રીતે ઇલેક્ટ્રોન રચના થાય. આ રીતે ઇલેક્ટ્રોન રચના લાંબી રીતે લખવામાં આવે છે. પરંતુ હવેના પછીની ઇલેક્ટ્રોન રચના આટલી લાંબી રીત લખવાની જરૂર નથી. એને ટૂંકમાં પણ લખી શકાય. કારણ કે અમુક ઇલેક્ટ્રોન રચના તો વારંવાર પુનરાવર્તિત થાય છે. જો વારંવાર લખવી પડે છે. એટલે ટૂંકમાં જ ઇલેક્ટ્રોન લખવાની પ્રથા છે. એ સિસ્ટમ છે. તો કઈ રીતે? કે જે તત્વથી કક્ષા પૂર્ણ થાય, જે તત્વથી કે પરમાણુથી કક્ષા પૂર્ણ થાય ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના દર્શાવવા તે તત્વની સંજ્ઞા લખવામાં આવે છે. સમજો, જે તત્વની પરમાણુથી કક્ષા પૂર્ણ થાય ત્યાર પછીની ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટે તે તત્વની સંજ્ઞા લખવામાં આવે. અહીંયા સમજાવું કે દાખલા તરીકે આપણે આ તત્વથી બીજી કક્ષા પૂર્ણ થાય છે. પહેલી કક્ષા પૂર્ણ, લિથિયમથી બીજી કક્ષાની શરૂઆત થાય છે. જો એ જ પ્રકારે અહીંયા કે નિયોનથી ત્રીજી કક્ષા પૂરી થાય છે. બીજી કક્ષા બરગુલમ બીજી કક્ષા, અને સોડિયમથી ત્રીજી કક્ષાની શરૂઆત થાય છે. એ જ પ્રકારે અહીંયા આર્ગોનથી ત્રીજી કક્ષા પૂરી થઈ અને ચોથી કક્ષાની શરૂઆત. સમજો બરાબર. ગમે તેમ તત્વની સંજ્ઞા લખવામાં આવતી નથી. જે તત્વથી કક્ષા પૂર્ણ થાય, દાખલા તરીકે હિલિયમ ચર્ચા કરીએ તો હિલિયમ છે, હિલિયમથી આપણને બીજી કક્ષા પૂર્ણ, સોરી પહેલી કક્ષા પૂર્ણ થાય. હિલિયમ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. પછી નિયોન લઈએ, નિયોન 10 1s2 2s2 2p6. નિયોનથી બીજી કક્ષા પૂર્ણ થાય છે. આ પહેલી કક્ષા 1s માં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. પછી ત્રીજી કક્ષા શરૂ થઈ. બીજી કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા. બીજી કક્ષામાં 2s2p ભરાયા પછી ત્રીજી કક્ષાની શરૂઆત થાય. સમજો. તો પહેલી કક્ષા કયા તત્વથી ભરાય છે? તો કે હિલિયમથી. હિલિયમમાં 1s2 પૂરું થઈ જાય. બીજી કક્ષા આમાં 2, આમાં 2 ને આમાં 6, એટલે કે 10 ઇલેક્ટ્રોનથી, એટલે કે નિયોનથી
આ બીજી કક્ષા પૂર્ણ થાય. તેથી હિલિયમ પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવી હોય, હિલિયમ પછી, તો પછી આપણે આ રીતે લખવાની પ્રથા છે, હિલિયમ 2. એનો અર્થ એમ થયો કે આમાં 3 ઇલેક્ટ્રોન છે, પણ 3 ઇલેક્ટ્રોન પૈકીના 2 હિલિયમ જેવા છે, એક બાકી રહ્યું, તો એક એના કરતા વધુ 2s1. અહીંયા 1s2 એટલે કે હિલિયમ પછીનો તત્વ આવ્યો, એટલે આપણે લખી શકાય હિલિયમ 2. એની અંદર 2 ઇલેક્ટ્રોન કોની જેવી રચના છે, 1s જેવી, પછી લખાય 2s2. એ જ પ્રકાર બોરોનની લખવી હોય તો આટલી ઇલેક્ટ્રોન રચના હિલિયમને મળતી આવે છે, હિલિયમ 2s2 2p1. એ જ પ્રમાણે જો મારે ફ્લોરિનની લખવી હોય તો હિલિયમ 2s2 2p3. પરંતુ મારી સલાહ છે કે સોડિયમ સુધી તો તમારે આ રીતે લખો તો વધારે સારું. જેમ જેમ સંખ્યા વધતી જાય તો ત્યાં ટૂંકમાં લખો તો વધારે સારું. હવે અહીંયા ત્રીજી કક્ષા જે છે, બીજી કક્ષા ક્યાંથી પૂરી થઈ, તો કે નિયોનથી. એટલે કે નિયોનનો પરમાણુ ક્રમાંક 10, 10 પછીનો પરમાણુ ક્રમાંક આવે 11 13, તો પછી નિયોન સંજ્ઞાનો ઉપયોગ કરો. તો પછી અહીંયા આપણે સાંકેતિક પરિભાષામાં લખી શકીએ આટલી ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે, તો નિયોન જેવી. તો પછી આપણે નિયોન 10 3s1 લખી શકાય. નિયોન 10 3s1 આપણે લખી શકીએ. મિત્રો, મેગ્નેશિયમની સંજ્ઞાને આપણે ટૂંકમાં લખી શકાય. આટલી ઇલેક્ટ્રોન રચના કોને મળતી આવી, તો આટલી ઇલેક્ટ્રોન રચના નિયોન પછી 10 ઇલેક્ટ્રોન 10 પરમાણુ ક્રમાંક પછીના પરમાણુ ક્રમાંક માટે નિયોનનો ઉપયોગ કરો. આટલી ઇલેક્ટ્રોન રચના નિયોનને મળતી હોય, માટે એની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન 10 3s2. આ બંને ઇલેક્ટ્રોન રચના તદ્દન સાચી છે, પરંતુ આપણે જ્યારે વ્યવહારમાં લખીશું, થિયરી લખીશું, ત્યારે આટલી લાંબી ઇલેક્ટ્રોન રચના લખવાની કોઈ જરૂર નથી. લખશો તો સાચું, છતાં પણ હું ટૂંકમાં લખવાની તમને પ્રથા સમજાવું છું, અને એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. હવે અહીંયા બીજી કક્ષા પૂર્ણ થાય છે, ત્રીજી શરૂઆત થાય. બીજી કક્ષા પૂર્ણ થાય છે. બીજી કક્ષા કોનાથી પૂર્ણ થઈ, તો નિયોનથી પૂર્ણ થઈ. એટલે નિયોન સંજ્ઞાનો તમારે ઉપયોગ કરવો. નિયોન 3s2 3p1. અહીંયા ત્રીજી કક્ષા આવી, એટલે કે બીજી કક્ષા પૂર્ણ છે. બીજી કક્ષા કોનાથી પૂર્ણ છે, તો બીજી કક્ષા નિયોનથી પૂર્ણ છે. નિયોન 10 3s2 3p. એ જ રીતે અહીંયા પણ નિયોન 10 3s2 3p3. એ જ રીતે અહીંયા પણ લખી શકાય. એ જ રીતે અહીંયા પણ લખી શકાય. એ જ રીતે અહીંયા પણ. આ ત્રીજી કક્ષા છે. બીજી કક્ષા કોના વડે પૂર્ણ થઈ છે, તો કે નિયોન વડે. હવે અહીંયા ચોથી કક્ષાની શરૂઆત હતી, એ પહેલા ત્રીજી કક્ષા પૂરી થઈ. પણ ત્રીજી કક્ષા કેટલા ઇલેક્ટ્રોનથી પૂરી થઈ? 2 2 4 ને 6 ને 2 8 18 ઇલેક્ટ્રોનથી પૂર્ણ. આમ 18 ઇલેક્ટ્રોનથી પૂર્ણ. પણ 18 ઇલેક્ટ્રોન કોના છે, તો કે આર્ગોનના છે. તો પછી આપણે આર્ગોન લખી શકાય 18. ત્રીજી કક્ષા પૂર્ણ થઈ છે, ચોથી કક્ષાની શરૂઆત થઈ છે. ત્રીજી કક્ષા પૂર્ણ થવા માટે 18 ઇલેક્ટ્રોનની જરૂર પડી છે. આર્ગોનથી પૂર્ણ થઈ છે, એટલે આપણે આર્ગોન 18 થશે, 4s1 લખી શકાય. ચોથી કક્ષા છે, તો ત્રીજી કક્ષા કોના વડે પૂર્ણ થઈ છે? ત્રીજી કક્ષા આર્ગોન વડે પૂર્ણ થઈ છે, એટલે આર્ગોન 18 આપણને 4s2. આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના ટૂંકમાં પણ મિત્રો લખી શકીએ. તમારે સરળતાથી યાદ રાખી શકાય. ઓકે, તો યાદ રાખો, જ્યારે પણ નવી કક્ષા શરૂ થાય, યાને કે બીજી કક્ષા શરૂ થાય, ત્યારે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલું તત્વ હિલિયમ ધ્યાનમાં લેવાનું. જ્યારે ત્રીજી કક્ષાની શરૂઆત થાય, તો પછી
બીજી કક્ષા પૂર્ણ છે. બીજી કક્ષા કોના વડે પૂર્ણ થાય છે? કે નિયોન વડે પૂર્ણ થાય છે. તો ત્યાર પછીની સંજ્ઞા માટે નિયોનનો ઉપયોગ કરો. પરંતુ અહીંયા ચોથી કક્ષાની શરૂઆત હતી. મુખ્ય ક્વોન્ટમ અંક 4. ચોથી કક્ષાની શરૂઆત થઈ એટલે કે ત્રીજી કક્ષા પૂર્ણ થઈ. કેટલા ઇલેક્ટ્રોનથી? તો કે 18 ઇલેક્ટ્રોનથી. 18 કોની છે? તો કે આર્ગોન. તો પછી આર્ગોનની તમારે ચર્ચા કરવી પડે. એટલે ત્રીજી કક્ષા છે એ આર્ગોન 18 થી. એટલે 18 પછીના તત્વો જે હોય Z બરાબર 19 આગળ, તો પછી એ વખતે આપણે સંક્ષિપ્તમાં ટૂંકમાં લખવા માટે આર્ગોન સંજ્ઞાનો ઉપયોગ કરવો. ઓકે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાનમાં રાખો કે આ જ વસ્તુ તમને આગળ ઘણો જ ઉપયોગી થઈ પડશે. એટલે આજનું લેક્ચર, આજનો વિડીયો બરાબર સાંભળજો અને તમે એની નોટ પણ બનાવજો મિત્રો. મેં તમને આજે એની નોટ ઉતારી, મેં એની નોટ મોકલી આપી છે. તમે વ્યવસ્થિત રીતે ઉતારજો અને પછી વિડીયોનો તમે બરાબર અભ્યાસ કરજો. સરળ છે પણ આમાં પ્રેક્ટિસની ખૂબ જરૂર છે. આવતીકાલે આના આધારિત બીજા પ્રશ્નો અથવા બીજી થિયરીની ચર્ચા કરીશ. ઓકે, ધન્યવાદ.